બોટાદ એસટી ડેપોમાં અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતમાં એક 70 વર્ષના વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું। એસટી ડેપોમાં એસટી બસ પ્લેટફોર્મ પર રિવર્સ લેતા સમયે એસટી બસે વૃદ્ધાને અડફેટે લીધા હતા। ગઢડાથી બોટાદ અને બોટાદથી ધંધુકા એસટી બસ જતી હતી। અકસ્માત સર્જાતા એસટી ડેપોમાં લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા કાર્યવાહી કરી મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ વૃદ્ધા મૂળ ધંધુકાના રહેવાસી હતા અને બોટાદ તેમની દીકરીને ત્યાં મળવા આવ્યા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા હતા। સાચું છે, ગઢડા ડેપોની બસ છે, ધંધુકાથી ગઢડા તરફ જઈ રહી હતી। બોટાદ પ્લેટફોર્મ 1 નંબર ઉપર ઊભેલી હતી। એના નિયત સમયે લોકો જવા માટે થઈ એક માજી આગળની સાઈડ ટાયર ઉપર સાથે આવી ગયેલા છે અને માજી લગભગ ગોદાવરીબેન ધોળાભાઈ ચાવડા જાણવા મળેલ છે। આશરે ઉંમર વર્ષ 70 છે અને ધંધુકાના રહેવાસી જાણવા મળેલું છે અત્યારે હાલ, અને તેમની પીએમ અર્થે અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે ખસેડેલ છે।